ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સિયારામ. કેમ છો મિત્રો? મજામાં જશો? હું પણ મજામાં જ છું મિત્રો. પછી વ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો. તો આપણે આજે ચોથો તો છે ને, આપણે આજે સન્ડે છે તો જવાનું છે માતાના મઢ. તો હલો હવે થોડીક વાર નીકળી જાય, નાહી તો તૈયાર થઈ ગયા છે. અત્યારે વાગ્યા છે 8. ભાઈબંધ આવે એટલે હાલે આપણે નીકળી જાય માતાના મઢ. આજે છે બર્થડે એટલે માતાજીના દર્શન કરવા માટે જાશું. તો હલો મિત્રો, હવે અહીંયાથી નીકળીએ ઘરેથી સ્ટેશને જઈ જાય ભાઈબંધ આવે એટલે નીકળી જાય. સવારના મિત્રો આપણે આવી ગયા છીએ વાડી. અત્યારે પછી આપણે નીકળીએ માતાના મઢ. ઘોડીએ થાળ આપ્યો છે, નાનકડો બચ્ચો આપ્યો છે, વછેરી છે. અને આજે બર્થડે ઉપર ગિફ્ટ આપી છે કાકાએ મને, આ વછેરી. એની માં કોયલી તમે બ્લોગમાં જોઈ જશે. ફાઇનલી એને થાણ આપી દીધો છે. આજે 3 દિવસ થયા. અને હાલો આપણે મિત્રો નીકળીએ હવે દેશને ભાઈબંધ વાત જોવે છે કેવી છે યાર, કેજો વછેરિયા. મિત્રો અત્યારે પહોંચ્યા છે આપણે મઢ. અત્યારે વાગ્યા છે 10. પહોંચ્યો ભાઈબંધ તો એવા થઈ ગયો મોડો. અત્યારે પહોંચ્યા છે મિત્રો સામત્રા. જોઈ શકો છો, બાઇક લઈને નીકળ્યા. ગાડીમાં મજા આવતી નહીં, ટ્રાફિક ઘણી છે એટલા માટે પછી બાઇક કાઢી. કોઈરેશ્વર પહોંચી આવ્યા છીએ. કોઈરેશ્વર મહાદેવનું મંદિર આવી ગયા છે. હાલો તો મિત્રો તમને મંદિર આપણે દેખાડીએ. આ દીપક મામા આગળ, આપણે વાહે વિડીયો બનાવી લઈએ ને. મિત્રો આજે બર્થડે છે ને, ફર્સ્ટ ટાઈમ હું જાઉં છું માતાના મઢ. એટલા વર્ષો નથી ગયો. એકવાર નાનો હતો ત્યારે ગયો તો થોડો સાંભળે, બાકી હું તો આજે પહેલી વાર. આ બધી જૂનવાણી કલા છે, તમે જોઈ શકો છો. કેટલા વર્ષ જૂનો છે એનું તો કાંઈ આપણે ખ્યાલ નથી, પણ આમ દેખાય છે કે વધારે વર્ષ જ જૂનું હશે. તમે જોઈ શકો છો. તમે કહેજો કેટલા વર્ષ જૂનું મંદિર હશે આડિયા. હરીભાઈ પહોંચીએ. કેમ આવડા વાહે રહી ગયા સાવનભાઈ? ક્યાં ઊભા રહી ગયા હતા કે શું? હવે તો નાસ્તો કરવા ઊભા રહી ગયા હતા. અમે ભેગા નહોતા નીકળ્યા, ભલે થોડાક અમારાથી વાહે નીકળ્યા હતા. અમે અહીંયા આવીને વાટ જોઈએ એની, એ કે પાછળ જ છીએ અમે. હાલો દર્શન કરીને પછી આપણે નીકળીએ માતાના મઢ. ગરમી આજ થોડી લાગે છે, કારણ કે ઘણા દિવસો પછી બહાર નીકળ્યા છે એટલા માટે. ઘર લીધા મિત્રોને હવે અમે અહીંયા નીકળીએ છીએ. દીપક મામા ડ્રાઇવિંગ કરશે, આપે નહીં આગળ હોન્ડા. વિડીયો વાળો પડશે આપણે. એટલે ચશ્મા લગાવી દીધી કમ્પ્લેટ બરાબર? હા દેખાડ નથી હરકો કે? દીપક મામા ચશ્મા લગાવી નાખીએ. હાલો મિત્રો હવે ત્યાં જ નીકળે. આગળ નવું બતાડતા રહેશું તમને. ને હરિભાઈને એ પણ બાઇક લઈને આવી ગયા છે, માસીવાળાની બાઇક વાળો હવરો, કારણ કે ટ્રાફિક ઘણી છે રેવાડી. હાલો મિત્રો નીકળી. હા ભાઈ, કાર્ડ થઈ જવાનો કે જો મોટો બાંધી નાખી લ્યો. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ નખત્રાણા. વાગે છે ત્યારે 11:30.
જ્યાં જોઈએ ત્યાં ટ્રાફિક બહુ જ છે. આજે સન્ડે છે એટલે માતાના મઠ પબ્લિક બહુ જાય છે. જેમાં જોઈએ કેવી ટ્રાફિક છે. ફાઇનલી મિત્રો આપણે માતાના મઠ પહોંચી આવ્યા છીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચ્યા છીએ માતાના મઠ. અત્યારે વાગ્યા છે 12:30 જેવા થાય છે અત્યારે. માતાના મઠ હવે માતાજીને દર્શન કરી લે. ટ્રાફિક તો બહુ છે પણ આપણા 2 મિત્રો આવી જાય એટલે દર્શન આપણે કરી આવીએ. દર્શન થઈ ગયા છે માતાજીના. મિત્રો હાલો આપણે દર્શન કરી લીધા છે ને હવે ક્યાં જવાનું છે દીદી? આગળ જોઈએ ક્યાંક ભાઈ જોઈએ હવે એક સાયમ બેસી ટાઢી હવા ખાઈ. ગરમી છે બહુ અત્યારે કે વાગ્યો છે 1:30. કારણ કે બહુ ગરમી એટલે તમને ખબર જ છે કે ગરમીની સિઝન છે એટલા માટે ગરમી જ હોય. ત્યાં આગળ જોઈએ પછી ક્યાં જવાનું થાય છે ત્યાં આગળ તમને ખ્યાલ પડે. મિત્રો આ જગ્યાએ ખાણમાં ગાડીઓ જાય છે. આ જગ્યાએથી આ પાર્કિંગમાં હોય છે બધી. આપણે ગાડી જવાનો રસ્તો ચાલો જોઈ આવી. દીપોમાં કે પાર્કિંગ છે આ જગ્યાએ ગાડીને જવાનો રસ્તો છે. અહીંયાથી ગાડી છે બધી સામેથી અહીંયા બુકિંગ થાય છે ગાડી નંબર લખાય. એ નંબર લખાય પછી ક્યાં જાય? અને પાર્કિંગમાં ઉપરો નંબર આવે ત્યારે આ પાર્કિંગમાં જે પછી જો લાઈન લાગી છે એ બાજુ તેના આમ જાય. કા મિત્રો તમે જોઈ શકો છો બધા ટ્રક લાઈનમાં છે ને બધા નંબર વાઇઝ બધીની ગાડી બોલાવવામાં આવે છે. સામે તમે જોઈ શકો છો. અહીંયા પછી સામે ગાડીઓ અહીંયાથી ખાણદર જાય છે. હવે અહીંયાથી બધી ગાડીને લાઇનસર બોલાવવામાં આવે છે. 5-5 10 ભેગી જાય અહીંયાથી જ કા અહીંયા જાય અંદર અંદર જવાનું છે આપણે બ્લોક બનાવવા હાલશો એક દી આવે. હવે હાલો આપણે અહીંયાથી પાછા વળી જાય. બાજુ એન્ટ્રી બંધ છે. બધી ગાડી તમે જોઈ શકો છો ઊભી છે બધી નંબર વાઇઝ અંદર જવા મળે છે ખાણ અંદર. જેવો પછી ખાના પોઝિશન પ્રમાણે જવા મળે ને અંદર 15-20 ગાડીઓ લે કે 5 એટલે નક્કી ન હોય. મેન પાર્કિંગ જો ગાડી આ બધી ગાડી ભરીને અહીંયાથી નીકળે બારે એટલે આ ખાલી ગાડી બધી અહીંયાથી જાય એમ. બરોબર. આ લાઈન લાગી ગાડીની આવડી. આ છે કચ્છનું KGF. બધી જો ગાડી ભરીને નીકળે છે બારે. તરસ લાગી એટલે જાય પાણી પીવા ઓફિસ પર. આ અમારા સાવનભાઈ ક્યાં જઈ રહ્યા અત્યારે? વિવેકાનંદ જન્મ સ્થળ. વિવેકાનંદ જન્મ સ્થળ જાય ને જોઈ શકો છો. આ નજારો સ્થળ નથી ગયો ખોપડી કહી દે. આપણે જઈએ છીએ મેકરણ દાદાના જન્મ સ્થળ ખોપડી.
આ વનવાગડામાં મેકરણ દાદા ગાયો ચરાવતા. આ વનવાગડો છે બધે, તમે જોઈ શકો છો. આ બધા વનવાગડો છે. આ જગ્યાથી રસ્તો છે મેકરણ દાદાના મંદિર જવાનો રસ્તો. કોબડી ગામમાં આવી ગયા છીએ અને હવે જાય છે મેકરણ દાદાના જન્મ સ્થળ પર. મિત્રો તમે આ જોઈ શકો છો, આપણે આવી ગયા છીએ મેકરણ દાદાની જન્મભૂમિ ખોબડી નાની. તરંગ તો બધા ગયા છો, પણ મિત્રો જરૂરથી મેકરણ દાદાની જન્મભૂમિ નાની ખોબડી આવજો. આ છે દાદાનો ધૂળ. હાલો તમને મંદિર દેખાડીએ મિત્રો. તો હવે અંદર દર્શન કરાવી મેકરણ દાદાના જન્મભૂમિ સ્થળના. મિત્રો આ છે મેકરણ દાદાના માતૃશ્રી પબામાં. અને મેકરણ દાદાની બધી સાખી પણ લખેલી છે, તમે જોઈ શકો છો નીચે મુજબ. આ છે મેકરણ દાદાના પિતાશ્રી હરધોળજી, અને આ બધી તમે સાખી જોઈ શકો છો. બધી બાજુ સાખી લખેલી છે મેકરણ દાદાની. તમે પણ દર્શન કરી લેજો મિત્રો. અમે દર્શન કરી લીધા છે. દાદાની સમાધિ મિત્રો તમે આ જોઈ શકો છો. આ મિત્રો તમે જોઈ શકો છો કાવડ દાદાની બધી વસ્તુ તમે માતા. ચાય પાણી પીને હવે અહીંયા નીકળ્યા. દાદાની જગ્યાએ આરામ કર્યો. મજા આવી દીપકમાં વાગી તમને? મજા ને. એને ઓજાગરો હતો, મને પણ ઓજાગરો હતો રાતનો. રાત્રે લેટ થઈ ગયો હતો સુવામાં. સવાર પાછા વહેલા ઉઠ્યા હતા એટલે મોડો થઈ ગયો હતો. પછી બપોરના અહીંયા 1:30 વાગી ગયો હતો, 1:30-2. એટલે અમે કીધું અહીંયા આરામના 13 વાગ્યા છે, 4:30-5. અહીંયા ચાય પાણી પીને હવે નીકળીએ છીએ જખ દાદાના મંદિરે. હું દર્શન કરી હવે. તો હાલો મિત્રો આપણે મળીએ આપણે આગળ. બસ બાઈક હલામ ડ્રાઈવર બે એ જ છે. આપણે તો પાછળ બેસવાનું છે આરામથી, વિડીયા બનાવવાના છે. આ સ્ટોપ ડાયરેક્ટ નખત્રાણા હોય ને ભાઈ, જગ 72. તમે આ જોઈ શકો છો કુદરતી નજારો સરસ મજાનો. ને હવે આ નજારો જોઈને હવે નીકળી જાય ઘર તરફ. મિત્રો યશદાદાના મંદિરે પહોંચી ગયા છે ફાઇનલી આપણે. શ્રી યક્ષેશ્વર મહાદેવ મંદિર અને યક્ષ 72 દાદાનું મંદિર. ફાઇનલી આપણે પહોંચ્યા છીએ. અત્યારે વાગે છે 6. હમણાંનો મેળો હતો પણ આપણે પહોંચી નહોતા શક્યા.
મિત્રો આપણે પહોંચ્યા છે ઘરે હવે. અત્યારે વાગા છે 8. ઘરે નહીં મતલબ ગામમાં પહોંચ્યા છે. હવે દીપક મામાને મૂક્યા એને ઘરે. પછી આપણે જઈએ ઘરે. નાહી ધોઈને પાછા જવાનો છે આજે અંજાર હિન્દુ યુવા સંગઠન મંડળી લઈને. ઓંડેથી કોઈ દી ન જાતા કા ના મજા આવી. પેલા ઉડ્યો પડતો દીપકભાઈ એમ કહે છે કે બાઇક લઈને કોઈ દી જવાનો નહીં.